નસવાડી પંથકમાં જય શ્રી રામનો નાદ। ઉદયપુરથી નીકળેલી 21 ફૂટ લાંબી ભવ્ય અષ્ટધાતુ ગદાના થયા દર્શન। ગદાનું આગમન અને ભક્તોની ભીડ, ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો અનોખો સંગમ। રાજસ્થાનના ઉદયપુર સ્થિત કંચન સેવા સંસ્થાન દ્વારા એક ભવ્ય મિશન હાથ ધરવામાં આવ્યું છે। ઉદયપુરમાં નિર્માણ પામી રહેલા 11 મુખી અને 84 ફૂટ ઊંચા હનુમાનજીના ભવ્ય મંદિરના પ્રતીક સમી 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદા હાલ ભારત ભ્રમણે નીકળી છે। ગદાનું ક્લોઝઅપ અને છેલ્લા 24 મહિનાથી દેશના ખૂણે ખૂણેથી ફરી રહેલી આ વિશાળકાય ગદા જ્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામડાઓમાં પહોંચી ત્યારે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। હજારો કિલો વજન ધરાવતી આ અષ્ટધાતુની ગદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। નસવાડી ગ્રામજનો દ્વારા આ પવિત્ર ગદાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ અને જય હનુમાનના ગગનભેદી નાદ સાથે સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો। મહિલાઓ, વૃદ્ધો અને યુવાનોના આ દિવ્ય ગદાના દર્શન કરી આશીર્વાદ મેળવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। મહત્વનું છે કે આ ગદાએ ઉદયપુરમાં બનનારા એ ઐતિહાસિક હનુમાનજીના મંદિરનો ભાગ છે, જે આવનારા સમયમાં આસ્થાનું મોટું કેન્દ્ર બનશે। સમગ્ર દેશમાં ભ્રમણ કરી આ ગદા ભક્તોને હનુમાનજીની શક્તિ અને ભક્તિનો સંદેશ આપી રહી છે। નસવાડીમાં ગદાના આગમનથી લોકોમાં હર્ષની લાગણી છવાઈ છે અને આ ભવ્ય યાત્રા હવે આગળના મુકામ તરફ પ્રસ્થાન કરશે। ઉદયપુરના કંચન સેવા સંસ્થા દ્વારા નિર્મિત 84 ફૂટ ઊંચા હનુમાનજીના મંદિરની 21 ફૂટ લાંબી અષ્ટધાતુની ગદાનું નસવાડીમાં ભવ્ય આગમન છેલ્લા 24 મહિનાથી દેશભરમાં ભ્રમણ કરી રહેલી આ દિવ્ય ગદાના નસવાડીના ગ્રામજનોએ ભક્તિભાવપૂર્વક પૂજન કર્યા। જય શ્રી રામ, જય હનુમાન દાદા।